जो मित्रों आज अपना प्रकरण 2 ની શરૂઆત કરવા માંગીએ છીએ, સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ। પહેલા પ્રકરણની અંદર મિત્રો આપણે સ્થિત વિદ્યુત ભાર વિશે શીખ્યા, એમની વચ્ચે લાગતા કુલંબિયન બળની ચર્ચા કરી। આકર્ષી બળ, અપાકર્ષી બળ, સજાતીય વિદ્યુત ભાર હોય તો અપાકર્ષી બળ લાગે, વિજાતીય વિદ્યુત ભાર હોય તો એમની વચ્ચે આકર્ષી બળ લાગે। પણ મિત્રો આપણે એ આખા ચેપ્ટરમાં વિદ્યુત ભારોને સ્થિર ધાર્યા હતા। હવે મિત્રો આપણે અહીંયા પ્રકરણ 2 ની અંદર સ્થિત વિદ્યુત સ્થિતિમાન, વિદ્યુત ભાર કોઈ જગ્યાએ સ્થિર રહેલો હોય તો એની પાસે કંઈક સ્થિતિ ઉર્જા હોય, એને આપણે સ્થિત વિદ્યુત સ્થિતિમાનના સંદર્ભમાં લઈશું। સ્થિત વિદ્યુત સ્થિતિમાનનો મતલબ વોલ્ટેજ આપણે કહીશું। વિદ્યુત ભારને કોઈ એક બિંદુએથી બીજા બિંદુએ લઈ જઈએ મિત્રો આપણે, તો એના માટે આપણે વિદ્યુત ભારને એ બિંદુએ લાવીએ, એક બિંદુએથી બીજા બિંદુએ, તો એના માટે આપણે વિદ્યુત ભાર ઉપર કાર્ય કરવું પડે અને એ કરેલું કાર્ય એ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે, જેને આપણે વિદ્યુત ભારની સ્થિતિ ઉર્જા તરીકે લઈશું। મિત્રો પ્રકરણની શરૂઆત કર્યા પહેલા થોડા ફ્લેશબેકમાં જતા રહીએ, 11માની વાત કરીએ। મેં અહીંયા બે આકૃતિ દોરેલી છે, એક સ્પ્રિંગના છેડે બ્લોક લટકાયો છે અને બીજું એક ગુરુત્વાકર્ષી બળ છે। મિત્રો આપણે કોઈ દ્રઢ આધાર સાથે આપણે કોઈ સ્પ્રિંગને બાંધી હોય અને એ સ્પ્રિંગના ખુલ્લા છેડા ઉપર એક એમ દળનો બ્લોક ખાલી ભરાયો હોય મિત્રો, અત્યારે બ્લોક સ્થિર છે એટલે મેં x બરાબર 0 લખ્યું છે। મિત્રો તમે બ્લોકને અંદરની તરફ દબાવો એટલે મતલબ તમે બ્લોકને અંદર તરફ પ્રેસ કરો એટલે સ્પ્રિંગ સંકોચાય। સ્પ્રિંગ સંકોચાય મિત્રો એટલે મેં અહીંયા બે બળ બતાવ્યા, તમે જોઈ શકો છો। એક સ્પ્રિંગ સંકોચાય એટલે તમે જે દિશામાં બ્લોકને દબાવશો, તમે બ્લોકને અંદર તરફ બાહ્ય બળ લગાડો છો, એની સામે એટલું જ એક સ્પ્રિંગમાં ઉદ્ભવતું એક આપણે સ્પ્રિંગ બળ કહીશું। તો મિત્રો તમે બ્લોકને x બરાબર -x, માની લો x બરાબર 0 ના અક્ષોનું ઉગમ બિંદુ ડાબી બાજુ બ્લોકને લઈ જવું, તો મેં x જેટલું સ્થાનાંતર કરાયું બ્લોકને, બાહ્ય બળ F લગાડ્યું, બ્લોકનું સ્થાનાંતર થયું। મિત્રો હવે ત્યાંથી આપણે બાહ્ય બળ દૂર કરીએ તો બ્લોક જે અવસ્થામાં હતો એ સ્થાને ફરી પાછો આવી જાય, એટલે ત્યાં સ્પ્રિંગ બળ ઉદ્ભવશે મિત્રો। એટલે તમે શું કર્યું, આ સ્પ્રિંગમાં જે ઉદ્ભવતું જે બળ હોય એ સ્પ્રિંગમાં ઉદ્ભવતા બળના આપણે 11માની શીખી ગયા હતા, એ સ્પ્રિંગમાં ઉદ્ભવતા બળના આપણે પુનઃસ્થાપક બળ કહ્યું હતું। તો અહીંયા પુનઃસ્થાપક બળની વિરુદ્ધ આપણે બાહ્ય બળ લગાડ્યું, એ બાહ્ય બળ લગાડ્યું એ સ્પ્રિંગના ઉદ્ભવતા બળની વિરુદ્ધ બળ લગાડ્યું અને એ બળની વિરુદ્ધ આપણે બળ લગાડ્યું એટલે બ્લોક ઉપર કાર્ય થયું। એ કરેલું કાર્ય એ બ્લોકમાં સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે, જેના પર સ્થિતિસ્થાપક કે સ્થિતિ ઉર્જા નામ પાડ્યું હતું। મિત્રો તમે એ બાહ્ય બળ દૂર કરો, x બરાબર -x સ્થાને પહોંચ્યા પછી બાહ્ય બળ દૂર કરો તો બ્લોક ગતિ ઉર્જા પ્રાપ્ત કરશે। જેટલી સ્થિતિ ઉર્જા હતી એટલું જ મિત્રો ગતિ ઉર્જામાં રૂપાંતર થશે, એટલે સ્થિતિ ઉર્જાનું ગતિ ઉર્જામાં રૂપાંતર થયું એટલે આ જે અહીંયા આપણે કુલ ઉર્જાનો સરવાળો કરીએ તો સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જાનો કુલ સરવાળો 0 થાય, એટલે કુલ ઉર્જાનું સંરક્ષણ થયું, ઉર્જા જળવાઈ રહી, ઉર્જા સંરક્ષિત રહી, એટલે આવા બળના આપણે મિત્રો સંરક્ષી બળ તરીકે લઈશું। બીજું એક એક્ઝામ્પલ છે, મેં તમારી અહીંયા સામે મૂક્યું છે। એક પૃથ્વીની સપાટી પર એક m દળનો બ્લોક સ્થિર મૂક્યો હોય, હવે તમને મિત્રો બધાને ખબર છે ગુરુત્વાકર્ષણ બળ હંમેશા અધો દિશામાં લાગે। હવે તમે આ બ્લોકને ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ તમે અમુક ઊંચાઈએ લઈ જાઓ મિત્રો, એટલે તમારે શું કરવું પડશે, બાહ્ય બળ લગાડવું પડશે। કોના બળની? આ બાહ્ય બળ કોની વિરુદ્ધ? ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ। અહીંયા પણ મિત્રો તમે એ બ્લોકને, એ પદાર્થને જ્યારે અમુક હાઈટ ઉપર લઈ જશો વિરુદ્ધ, તો તમારે એની પર કાર્ય કરવું પડશે અને આ કરેલું કાર્ય મિત્રો એ બ્લોક જે ઊંચાઈએ પહોંચશે, જે સ્થાને પહોંચશે પદાર્થ, એની સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામશે। હવે ત્યાંથી તમે આ બાહ્ય બળ દૂર કરશો તો તમને ખબર જ છે કે એ બ્લોક ગુરુત્વાકર્ષણ બળના કારણે જે સ્થાનેથી લઈ ગયા હતા એ સ્થાને ફરી પાછો આવશે, એટલે સ્થિતિ ઉર્જાનું સંપૂર્ણપણે મિત્રો ગતિ ઉર્જામાં રૂપાંતર થશે। અહીંયા પણ તમે જોઈ શકો છો સ્થિતિ ઉર્જાનું સંપૂર્ણપણે ગતિ ઉર્જામાં રૂપાંતર થયું, એટલે આ પણ બળ મિત્રો એક પ્રકારનું સંરક્ષી બળ તરીકે લઈ શકાય। એટલે સ્પ્રિંગ બળ, ગુરુત્વાકર્ષી બળ, આવા બળોની વિરુદ્ધમાં જ્યારે કોઈ બાહ્ય બળ વડે પદાર્થને એક બિંદુએથી બીજા બિંદુએ લઈ જવામાં આવે તો આપણે કાર્ય કરવું પડે છે। આ કાર્ય તે પદાર્થની સ્થિતિ ઉર્જા રૂપે સંગ્રહ પામે। સ્પ્રિંગ બળ એટલે અગાઉ મેં તમને સ્પ્રિંગનું ઉદાહરણ આપ્યું, ગુરુત્વાકર્ષી બળ એટલે આપણે ગુરુત્વાકર્ષણ બળનું ઉદાહરણ આપ્યું। આવા બળોની વિરુદ્ધમાં તમે જ્યારે બાહ્ય બળ આપી પદાર્થ ઉપર કોઈ પદાર્થને એક બિંદુએથી બીજા બિંદુએ લઈ જાઓ, અમુક ઊંચાઈએ લઈ જાઓ, એક સ્થાનેથી બીજા સ્થાને લઈ જાઓ, એને સ્થાનાંતર કરાવો,
તો એના માટે આપણે એની પર બાહ્ય બળ આપીને કાર્ય કરવું પડે. આ કરેલું કાર્ય મિત્રો એ પદાર્થ જે સ્થાને પહોંચે એટલે એની સ્થિતિ ઉર્જા રૂપે સંગ્રહ પામે. જ્યારે આ બાહ્ય બળ એ સ્થાને પહોંચ્યા પછી દૂર કરીએ ત્યારે પદાર્થ ગતિમાં આવે અને ગતિ ઉર્જા પ્રાપ્ત કરે. પણ એ ગતિ ઉર્જા આવી ક્યાંથી? પેલી સ્થિતિ ઉર્જામાંથી. એટલે તેટલા જ મૂલ્યની સ્થિતિ ઉર્જા ગુમાવે. જેટલી સ્થિતિ ઉર્જા એને પ્રાપ્ત કરી હતી એટલા જ મૂલ્યની સ્થિતિ ઉર્જા ગુમાવે. સ્થિતિ ઉર્જાનું સંપૂર્ણપણે ગતિ ઉર્જામાં રૂપાંતર થાય. આમ ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો આપણે જોવા જઈએ મિત્રો તો અચળ રહે. અચળ મતલબ સંરક્ષિત રહે, જળવાઈ રહે. આવા બળોને સંરક્ષી બળો કહેવાય. એટલે ગુરુત્વાકર્ષી બળ એ સંરક્ષી બળ છે. સ્પ્રિંગ બળ એ પણ સંરક્ષી બળ છે. સંરક્ષી બળનો મતલબ શું મિત્રો? સંરક્ષી બળ એટલે એવું બળ કે જે બળના કારણે પદાર્થે પ્રાપ્ત કરેલી ઉર્જા એ અચળ જળવાતી હોય, કુલ ઉર્જા અચળ રહેતી હોય, એનું સંરક્ષણ થતું હોય, એનો જથ્થો અચળ જળવાઈ રહેતો હોય, તો આવા બળોને સંરક્ષી બળો કહેવાય. ઓકે, એનો મતલબ એવો થાય ગુરુત્વાકર્ષણ બળની જેમ હવે આપણે આ ચેપ્ટરમાં વિદ્યુત બળની ચર્ચા કરીએ. ગુરુત્વાકર્ષણ બળની જેમ સ્પ્રિંગના બળની જેમ બે સ્થિર વિદ્યુત ભારો વચ્ચે લાગતું જે કુલંબિયન બળ છે એ પણ સંરક્ષી બળ છે. કઈ રીતે? તો આપણે જરા સમજીએ. જુઓ મિત્રો, અહીંયા મેં એક અક્ષોના ઉગમ બિંદુ ઉપર એક કેપિટલ ક્યુ વિદ્યુત ભાર મૂક્યો છે. ક્યુ ગ્રેટર ધેન 0 એટલે ધન વિદ્યુત ભાર છે. એનાથી મિત્રો સ્મોલ આર જેટલા અંતરે બિંદુ પી પાસે એક સ્મોલ ક્યુ વિદ્યુત ભાર મૂક્યો છે. મિત્રો આ જે કેપિટલ ક્યુ વિદ્યુત ભાર છે તમે જાણો છો, પ્રકરણ 1માં શીખી ગયા કે તમે જ્યારે કોઈ ઉગમ બિંદુ પર કોઈ વિદ્યુત ભાર લો તો એની આજુબાજુના વિસ્તારમાં લંબ દિશામાં ત્રિજ્યાવર્તી દિશામાં વિદ્યુત ક્ષેત્ર પ્રસ્થાપિત થાય. અમે તો વિદ્યુત ક્ષેત્ર તો ચારે દિશામાં હોય, પણ સરળતા ખાતર મેં ધન એક્સ દિશામાં આ વિદ્યુત ભારના કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર દર્શાવ્યું છે. ધન એક્સ દિશામાં. હકીકતમાં તો આખા અવકાશમાં હોય, ચારે બાજુ હોય, દરેક દિશામાં, પણ આપણે સરળતા ખાતર ધન એક્સ દિશામાં દર્શાવ્યું. મિત્રો આ વિદ્યુત ભારે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કર્યું એટલે વિદ્યુત ક્ષેત્રનું પ્રાપ્તિ સ્થાન કહેવાય. એટલે આનું નામ પડ્યું મેં સોર્સ વિદ્યુત ભાર. સોર્સ કેમ કે એના દ્વારા વિદ્યુત ક્ષેત્ર પ્રસ્થાપિત થયું. હવે મિત્રો પી બિંદુ પાસે મેં જે નાનો ક્યુ વિદ્યુત ભાર મૂક્યો છે એ બહારથી લાઈન મૂક્યો. એ પ્રાયોગિક અથવા પરીક્ષણ વિદ્યુત ભાર છે, જેના ઉપર આપણે પ્રયોગ કરવાનો છે, જેનું આપણે સ્થાન બદલવાનું છે. એટલે જેને ક્ષેત્ર ઉત્પન્ન કર્યું એ સોર્સ વિદ્યુત ભાર. ફરીથી જેને ક્ષેત્ર ઉત્પન્ન કર્યું એ સોર્સ વિદ્યુત ભાર. અને જે વિદ્યુત ભાર આપણે કોઈ બિંદુ પર મૂક્યો, જેના ઉપર કાર્ય કરાવવાનું છે, જેને એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડવાનો છે, એનું નામ પરીક્ષણ અથવા પ્રાયોગિક વિદ્યુત ભાર. મિત્રો બંને વચ્ચેનું અંતર માની લો સ્મોલ આર છે. અચ્છા, સોર્સ વિદ્યુત ભાર એનું સ્થાન બદલાતું નથી, એટલે એ ફિક્સ ચાર્જ છે. આ ચાર્જ ફિક્સ, એનું કોઈ સ્થાન બદલાતું નથી. અને મિત્રો જે પરીક્ષણ વિદ્યુત ભાર છે સ્મોલ ક્યુ એ ફિક્સ નથી, કારણ કે આપણે એનું સ્થાન બદલવાનું છે. હવે મિત્રો અહીંયા આપણે કરવાનું શું છે? પેલો સોર્સ પરીક્ષણ વિદ્યુત ભારને આપણે એક બિંદુએથી બીજા બિંદુએ લઈ જવાનું છે. જો મિત્રો એક બીજું બિંદુ મેં આર બતાવ્યું, એટલે આ સોર્સ પરીક્ષણ વિદ્યુત ભાર જે ક્યુ પી બિંદુ હતો સ્મોલ ક્યુ, એને આપણે એ સ્થાનેથી ખસેડીને આર બિંદુએ લાવવાનું. હવે મિત્રો જ્યારે આ પરીક્ષણ વિદ્યુત ભાર પી સ્થાને હોય તો એ પણ ધન છે, સોર્સ વિદ્યુત હોય એ ધન છે, એટલે બંને વચ્ચે અપાકર્ષણ બળ લાગશે. તો અપાકર્ષણ બળ કેટલું લાગશે? કુલમ્બના નિયમ પ્રમાણે બંને સજાતીય છે. એટલે વિદ્યુત બળ એફ ઈ બરાબર કે ક્યુ કેપિટલ ક્યુ સ્મોલ ક્યુ ભાગ્યા આર સ્ક્વેર. મિત્રો ક્યુ અને ક્યુ તો અચળ છે, એફ ચલે છે આર સ્ક્વેર. મતલબ એવો થાય કે જેમ જેમ આ વિદ્યુત ભાર પરીક્ષણ વિદ્યુત ભાર જેમ જેમ પેલા સોર્સ વિદ્યુત ભારની નજીક આવતો જશે એમ બંને વચ્ચેનું અંતર ઘટશે. અંતર ઘટશે એટલે બળ તો અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં, એટલે આ બળ વધશે. જેમ જેમ આ પરીક્ષણ વિદ્યુત ભાર સોર્સ વિદ્યુત ભારની નજીક આવતો જશે એમ અપાકર્ષણ બળ વધતું જશે. મિત્રો આ બળ અંતર સાથે સતત બદલાશે, એટલે આ બળ અચળ નથી પણ ચલ બળ છે. આપણે 11મા ધોરણમાં શીખી ગયા. પદાર્થ ઉપર કાર્ય બે રીતે થાય. એક કાર્ય અચળ બળ વડે અને બીજું કાર્ય ચલ બળ. અચળ બળ એટલે શું મિત્રો? અચળ બળ એટલે સમગ્ર કાર્ય દરમિયાન બળનું મૂલ્ય અચળ રહેતું હોય. સ્થાનાંતર દરમિયાન પદાર્થ ઉપર બળ આપ્યું, પદાર્થે સ્થાનાંતર કર્યું, પણ બળ અચળ હોય તો એને આપણે અચળ બળ કહીશું. ચલ બળ એટલે શું? ચલ બળ એટલે સ્થાનાંતર સાથે સતત અંતર સાથે સતત બળ બદલાતું હોય એને ચલ બળ કહેવાય. હવે મિત્રો અહીંયા જેમ જેમ ક્યુ વિદ્યુત ભાર સ્મોલ ક્યુ વિદ્યુત ભાર કેપિટલ ક્યુ ની નજીક આવે છે તેમ સમીકરણ 1 પરથી કહી શકાય કે આ બળ સતત બદલાય છે. એટલે કે બળ અંતર સાથે બદલાય છે. જેમ અંતર ઘટે છે તેમ તેમ અપાકર્ષણ બળ વધતું જાય છે. હવે માની લો સ્મોલ ક્યુ વિદ્યુત ભારને આપણે બિંદુ પી થી બિંદુ આર સુધી લાવવા માટે સદિશ વિદ્યુત બળ કયું લાગે મિત્રો? એફઈ. તમે જાણો છો
કે વિદ્યુત ક્ષેત્રમાં કોઈ પણ બિંદુ પાસે કોઈ વિદ્યુત ભારને મૂકવામાં આવે તો એ વિદ્યુત ક્ષેત્રના કારણે એ વિદ્યુત ભાર ઉપર એક બળ લાગે, જેને આપણે વિદ્યુત બળ કહીએ છીએ. તમે જોઈ શકો છો વિદ્યુત બળ એ વિદ્યુત ક્ષેત્રની દિશામાં, વિદ્યુત ક્ષેત્ર ધન એક્સ દિશામાં છે એટલે વિદ્યુત બળ પણ એ ધન એક્સ દિશામાં હશે. હવે આપણે પરીક્ષણ વિદ્યુત ભારને ક્યાં લાવવાનું છે? વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ. વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ એટલે કે વિદ્યુત બળની વિરુદ્ધ. વિદ્યુત બળની વિરુદ્ધ આપણે પરીક્ષણ વિદ્યુત ભારને પી બિંદુથી આર બિંદુએ લાવવો હોય તો પેલા વિદ્યુત બળ જે લાગે છે કુલમના નિયમ પ્રમાણે અપાકર્ષણ બળ, એનો સામનો કરી શકે તેટલું બળ લગાડવું પડે તો જ વિદ્યુત ભાર પી બિંદુથી આર બિંદુ સુધી પહોંચે. એનો મતલબ એવો થાય કે સ્મોલ ક્યુ વિદ્યુત ભારને બિંદુ પી થી આર સુધી લાવવા માટે સદિશ એપી એટલે વિદ્યુત બળનો સામનો કરે તેવું બાહ્ય બળ એફ એક્સટર્નલ, મિત્રો એક્સટર્નલ એટલે બાહ્ય, સદિશ એફ એક્સટર્નલ, અહીંયા મેં બાહ્ય બળ માટે એક્સટર્નલ શબ્દ વાપર્યો અને વિદ્યુત બળ માટે એફી વાપર્યો, એટલું લગાડવું પડે. હવે મિત્રો સમગ્ર સ્થાનાંતર દરમિયાન ગતિ પ્રવેગ રહિત હોવી જોઈએ. પદાર્થ પ્રવેગિત બની જાય તો તમે જે બિંદુ ધારો ત્યાં સુધી પદાર્થ તો આવે નહીં, એટલે પ્રવેગ રહિત ગતિ હોવી જોઈએ. એટલે એનો મતલબ શું થયું મિત્રો? પરિણામી બળ પ્રવેગ શૂન્ય હોવો જોઈએ. ગતિ પ્રવેગ રહિત એટલે શું? પ્રવેગ શૂન્ય. હવે એનો મતલબ શું થાય કે જે પદાર્થ ઉપર જે પરીક્ષણ વિદ્યુત ભાર પર જે પરિણામી બળ લાગે છે મિત્રો, એ પરિણામી બળ ન્યૂટનના ગતિના નિયમ પ્રમાણે F બરાબર M, એટલે પરિણામી બળ શૂન્ય થાય તો જ પ્રવેગ. હલો, હા બોલો સર. બીજા બધાનો મેસેજ આવ્યો કે અમારે જોઈન નહીં થતું સર. એટલે હવે હાલ લેક્ચર કન્ટિન્યુઅસ છે, પછી કરું જોઈન. હો એટલે સર કર દો પેલા ખાસા 3-4 જણા, ઓમ, ભરત, બીજા બધા. હા સર. પેલું તો આપણે મોકલી છે લિંક, તો આપણે બધાને છે જ, આપણે મોકલેલી જ છે. કારણ કે ઓપન નહીં થતું એમને લિંક, એવું કેવું એમનું લિંક જ ઓપન નહીં થતી. તો ફરીથી મોકલી દઉં લિંક. હા જી સર, મોકલો. હા જો એટલે સ્મોલ ક્યુ વિદ્યુત ભારને બિંદુ પી થી આર સુધી લાવવો હોય તો પેલું વિદ્યુત બળ જે લાગે છે એનો સામનો કરે તેટલું બાહ્ય બળ તો લગાડવું જ પડે. અહીંયા એક ધ્યાન રાખજો, વિદ્યુત બળ એફઈ અને બાહ્ય બળ એફ એક્સટર્નલ, આ બંને સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં. કારણ કે મિત્રો વિદ્યુત ભાર ઉપર જે વિદ્યુત ક્ષેત્રના કારણે જે વિદ્યુત બળ લાગે તમે જોઈ શકો ધન એક્સ દિશામાં છે, અને આપણે જે પદાર્થને વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં લાવવા માંગીએ છીએ એટલે જે બાહ્ય બળ છે એની વિરુદ્ધ દિશામાં છે. બંને સમાન મૂલ્યના. કેમ? ઓછામાં ઓછું બળ, લઘુત્તમ બળ લગાડવું પડે. ઓછામાં ઓછું બળ લગાડવું, વધારે મહેનત કરીને નહીં લાવવાનું. ઓછામાં ઓછું બળ, એ ઓછામાં ઓછું બળ કેટલું હોવું જોઈએ? વિદ્યુત બળના જેટલું, પણ એના કરતા વિરુદ્ધ દિશામાં, એટલે સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં. તો મિત્રો પરિણામી બળ કેવી રીતે મળશે? બંનેનો સરવાળો કરીએ શૂન્ય થાય. એટલે મતલબ એ પરીક્ષણ વિદ્યુત ભાર ઉપર જે પ્રવેગ ઉત્પન્ન થવાનું છે એટલે પ્રવેગ રહિત ગતિ કરાવવાની છે. આવી પરિસ્થિતિમાં મિત્રો બાહ્ય બળ વડે થયેલું કાર્ય કેટલું? તમે ભણી ગયા છો, ચલ બળ વડે થતા કાર્યનું સૂત્ર 11માં શીખી ગયા. ચલ બળનું કાર્ય W બરાબર સદિશ F ડોટ dr. અહીંયા F એક્સટર્નલ, કેમ કે આપણે બળ લગાડીએ છીએ બાહ્ય બળ. અચ્છા, ડોટ સદિશ dr. મિત્રો અહીંયા લિમિટ કેમ? તો ફિક્સ જ છે. આપણે કયા બિંદુથી કયા બિંદુ લાવવાનો? P થી R. એટલે પદાર્થને P થી, મિત્રો P થી R સુધીનો જે માર્ગ છે એ માર્ગની અંદર એ ગતિ દરમિયાન સતત બળ બદલાય છે. એટલે દરેક આપણે એક કામ કરી શકાય, સમગ્ર માર્ગના અતિ સૂક્ષ્મ નાના ભાગ પાડીએ તો દરેક ભાગ પૂરતું બળ જુદું જુદું મળે. બધું તો શોધવા ના બેસાય, તો આપણે શું કરી શકાય કે આપણે આવા સૂક્ષ્મ નાના નાના ભાગ પાડીએ, દરેક ભાગ પૂરતું બળ શોધીએ અને એનું સંકલન કરીએ. એટલે કે સમગ્ર માર્ગ દરમિયાન P થી R સુધીના માર્ગ દરમિયાન આવા જેટલા બળો મળ્યા એ બધાનું સંકલન, એટલે P થી R સદિશ F એક્સટર્નલ ડોટ dr. ઓકે, ચલો આગળ. વિદ્યુત બળ, આ કયું કાર્ય? બાહ્ય બળ વડે. અચ્છા, વિદ્યુત બળ વડે થતું કાર્ય શોધવું હોય તો R થી P જ કયા બિંદુથી કયા બિંદુ લાવવાનો? હા, તો વિદ્યુત બળ વડે થતું કાર્ય મિત્રો કયું થાય? તો વિદ્યુત બળ વડે થતું કાર્ય લેવું હોય
તો માઇનસ પી થી આર. અચ્છા, અહીંયા માઇનસ ચિહ્ન કેમ મૂક્યું મિત્રો? કારણ કે બાહ્ય બળ અને વિદ્યુત બળ બંને પરસ્પર સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશામાં, એટલે જો વિદ્યુત બળ વડે કાર્ય લેવું હોય તો આ સંકલનની આગળ ખાલી માઇનસ નિશાની મૂકવાની. ઓકે. અચ્છા, આ કાર્ય જ્યારે વિદ્યુત ભાર એક બિંદુએથી બીજા બિંદુએ પહોંચશે, એટલે કે પી થી આર તરફ પહોંચશે, ત્યારે આ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ જે કાર્ય કર્યું મિત્રો, એ કાર્ય પદાર્થની સ્થિતિ ઉર્જાના સ્વરૂપમાં સંગ્રહ પામે છે. એટલે હવે એવું કહી શકાય કે પદાર્થ જ્યારે પી બિંદુએથી આર બિંદુએ આવ્યો ત્યારે તમે જે કાર્ય કર્યું, ચાહે વિદ્યુત બળ વડે કાર્ય કર્યું હોય કે બાહ્ય બળ વડે કાર્ય કર્યું હોય, એ કાર્ય એ પદાર્થની સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે. હવે મિત્રો બિંદુ આર ઉપર પહોંચ્યા પછી આપણે બાહ્ય બળ દૂર કરીએ. પરીક્ષણ વિદ્યુત ભાર સ્મોલ ક્યુ હતો મિત્રો, એ જ્યારે બિંદુ આર ઉપર પહોંચી ગયો ને હવે આપણે એવું કરીએ કે પરીક્ષણ બાહ્ય બળ દૂર કરીએ તો શું થાય? તો પેલું વિદ્યુત બળ તો લાગતું જ હતું. એ વિદ્યુત બળના કારણે વિદ્યુત ભાર ફરી આર થી દૂર જશે. મતલબ તમે પી થી આર તરફ લાયા હતા, પહોંચ્યા પછી આપણે માની લો બાહ્ય બળ દૂર કરો તો પદાર્થ ફરી પાછો આર થી દૂર જાય, એટલે સ્થિતિ ઉર્જાનું મિત્રો સંપૂર્ણપણે ગતિ ઉર્જામાં રૂપાંતર થાય. આર પાસે આવ્યો એટલે એની પાસે સ્થિતિ ઉર્જા હતી. હવે તમે પહોંચ્યા પછી તમે પેલું બાહ્ય બળ દૂર કરો છો એટલે મિત્રો વિદ્યુત બળ એક્ટિવ થઈ જશે, એટલે પદાર્થ ફરી પાછો દૂર જશે, એટલે સ્થિતિ ઉર્જાનું સંપૂર્ણપણે ગતિ ઉર્જામાં રૂપાંતર થશે. એટલે મિત્રો આ જે વિદ્યુત બળ છે ને એ પણ સંરક્ષી બળ તરીકે લઈ શકાય. આમ આ કેસમાં સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જાનો સરવાળો અચળ રહે છે એવું કહી શકાય, અને વિદ્યુત બળ પણ પોતે સંરક્ષી બળ છે એમ કહેવાય. મિત્રો કરેલું કાર્ય, આ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ કરેલું કાર્ય એ સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે. એટલે સ્થિતિ ઉર્જા યુ બરાબર પી થી આર સદિશ એફ એક્સટર્નલ ડોટ ડીઆર, અથવા સ્થિતિ ઉર્જા યુ બરાબર માઇનસ પી થી આર એફઈ ડોટ ડીઆર. હવે મિત્રો એ બાહ્ય બળ વડે કાર્ય લો તો ધન લેવાનું, અને વિદ્યુત બળ વડે, અચ્છા એવું કેમ? તો બાહ્ય બળ અને સ્થાનાંતર બંને એક જ દિશામાં છે. અહીંયા વિદ્યુત બળ અને સ્થાનાંતર વિરુદ્ધ દિશામાં છે. મિત્રો તમે ડોટ ગુણાકાર વ્યાખ્યાયિત કરી ચૂક્યા. સદિશ એ ડોટ બી બરાબર તમને ખબર છે એ બી કોસ થીટા. એ બી કોસ થીટા. જો આ વસ્તુ બીજી રીતે પણ વ્યાખ્યાયિત કરી શકાય. એ બી કોસ થીટા, જો બળ અને સ્થાનાંતર એક જ દિશામાં હોય તો એ બી કોસ 0. કોસ 0 ની કિંમત 1. અને બીજી રીતે પણ વ્યાખ્યાયિત કરી શકાય મિત્રો, એ બી કોસ વિરુદ્ધ દિશામાં 180 એટલે માઇનસ. યાદ શું રાખવાનું કે વિદ્યુત બળ વડે કાર્ય થાય તો ઋણ નિશાની, અને બાહ્ય બળ વડે કાર્ય થાય તો ધન નિશાની. આ સ્થિતિ ઉર્જા મિત્રો આપણે કહીશું. એટલે પદાર્થ હવે જ્યારે પરીક્ષણ વિદ્યુત ભાર, જ્યારે સોર્સ વિદ્યુત ભારના વિદ્યુત ક્ષેત્રમાં, સોર્સ વિદ્યુત ભારના વિદ્યુત ક્ષેત્રમાં જ્યારે કોઈ પણ પરીક્ષણ વિદ્યુત ભાર, અહીંયા આપણે પરીક્ષણ વિદ્યુત ભાર લીધો તો મિત્રો ધન વિદ્યુત ભાર, સ્મોલ ક્યુ વિદ્યુત ભાર જ્યારે એક બિંદુએથી બીજા બિંદુએ લઈ જવામાં આવે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ, ત્યારે કરવું પડતું કાર્ય એ બિંદુ આગળ પદાર્થની વિદ્યુત સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે. આને કહેવાય પદાર્થની સ્થિતિ ઉર્જા, પરીક્ષણ વિદ્યુત ભારની સ્થિતિ ઉર્જા. મિત્રો અહીંયા 2-3 બાબત ખાસ સમજવાની છે. પહેલી બાબત કે તમે આ પરીક્ષણ વિદ્યુત ભારને કોઈ પણ માર્ગે વિદ્યુત ક્ષેત્રમાં એક બિંદુએથી બીજા બિંદુએ લઈ જાઓ તો કાર્યમાં, તો સ્થિતિ ઉર્જામાં કોઈ ફરક પડતો નથી. સ્થિતિ ઉર્જા બદલાતી નથી. તમે પરીક્ષણ વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રમાં એક બિંદુએથી બીજા બિંદુએ ગમે તે માર્ગે લઈ જાઓ, પણ સ્થિતિ ઉર્જા માત્ર પ્રારંભિક અને અંતિમ સ્થાન ઉપર આધાર રાખે છે. એટલે વિદ્યુત સ્થિતિ ઉર્જામાં કોઈ ફરક પડતો નથી. એક આ બાબત મિત્રો ખાસ તમારે યાદ રાખવાની. બીજું મિત્રો, જેનાથી વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થયું એ સોર્સ વિદ્યુત ભાર, અને જે વિદ્યુત ભારને આપણે લાવ્યા, બરાબર, સ્થાનાંતર કરાવ્યું પરીક્ષણ વિદ્યુત ભાર. પરીક્ષણ વિદ્યુત ભારનું મૂલ્ય મિત્રો શક્ય તેટલું નાનું હોવું જોઈએ, લગભગ 0. કેમ? તમને સમજાવું. સોર્સ વિદ્યુત ભાર કરતા જો પરીક્ષણ વિદ્યુત ભાર મોટો મિત્રો વધારે લઈએ, હું તમને સમજાવું તો પરિસ્થિતિ કેવી આવે. માની લો સોર્સ વિદ્યુત ભાર જેને ક્ષેત્ર ઉત્પન્ન કર્યું એ ધન છે. પરીક્ષણ વિદ્યુત ભાર જેને આપણે લાયા મિત્રો એ પણ ધન છે. મિત્રો બંને વચ્ચે કયું બળ લાગશે? અપાકર્ષણ બળ. માની લો પરીક્ષણ વિદ્યુત ભારનું મૂલ્ય સોર્સ વિદ્યુત ભાર કરતા વધારે મોટું લેવામાં આવે તો પરિણામ એવું આવે કે પેલો પરીક્ષણ વિદ્યુત ભાર સોર્સ વિદ્યુત ભારની નજીક જેમ જેમ આવશે એમ એની પર અપાકર્ષણ બળ લગાડશે. અને એવું બની શકે કે પરીક્ષણ વિદ્યુત ભારના કારણે સોર્સ વિદ્યુત ભારનું સ્થાન જોખમાઈ જાય, એ પોતે પોતાનું સ્થાન છોડી દે અને દૂર ચાલ્યો જાય, અને આખું તંત્ર ભાગી પડે, આખી તમારી ગોઠવણી ભાગી પડે.
એટલે અહીંયા એક શરત યાદ રાખવાની કે પરીક્ષણ વિદ્યુતભારનું મૂલ્ય શક્ય તેટલું નાનું હોવું જોઈએ નહીં. એટલે કે પરીક્ષણ વિદ્યુતભારના કારણે જેનાથી વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થયું એ વિદ્યુતભાર કે વિદ્યુતભારોના બનેલા તંત્રની ગોઠવણીમાં કોઈ ફરક પડવો જોઈએ નહીં. તો યાદ રાખજો મિત્રો કે વિદ્યુત ક્ષેત્રમાં કોઈ પણ વિદ્યુતભાર અથવા વિદ્યુતભારિત તંત્રના વિદ્યુત ક્ષેત્રમાં કોઈ પણ ધન વિદ્યુતભારને અથવા પરીક્ષણ વિદ્યુતભારને મિત્રો એક બિંદુએથી બીજા બિંદુએ લઈ જવામાં આવે તો વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ કરવું પડતું કાર્ય તે પરીક્ષણ વિદ્યુતભારની જે તે બિંદુ આગળની સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે. આની વિદ્યુત સ્થિતિ ઉર્જા તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. ઓકે મિત્રો, આજે આપણે આટલું રાખીએ છીએ. કાલે